સૌથી પહેલાં હું તમને એક નાનકડો એવો વિડીયો બતાવું. એ ગામની મહિલાઓ માતાઓ કેવી પરેશાન છે ને કઈ વાતને લઈને પરેશાન છે. સૌથી પહેલાં તમે એને સાંભળો, પછી આપણે થોડીક વાત કરવી છે. એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સાંભળો તમે આ માતાઓ શું બોલે છે. તો એ બધું હું સાથ કરો. આ અમારા ગામમાં વિધવા છે બધી દેખાય. આમાં હું મારે કેવું કઈ મારે હું બજરંગદાસ બાપા નથી કે હું કોક ને એનો ધણી લાવી દઉં, કોઈનો ભાઈ લાવી દઉં કે કોઈનો દીકરો લાવી દઉં. એટલે હું તો એમ કહું કે હે મારા નાથ, આ ફકીરી ને કાંઈક એવું હોય કોઈ કલેક્ટર હારા આવ્યા છે તો હરતનપુરમાં દારૂ બંધ કરે તો એનો અમારી માથે ઉપકાર. બીજું હું તો શું કહું ભાઈ, હું તો આ ભેખ ને લીલી એમ આવી કે ભાઈ કોક માનો લાલ જાગો ને અમારા ગામમાં એક દારૂ બંધ કરાવો. મારે બીજું કોઈ સાંભળવું નથી. એટલે બેનો બોલો બધાને હું આવી જશે. તો મારે આ માતાઓને એટલું કહેવું છે કે જ્યાં સુધી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં સુધી દારૂ બંધ કરાવવાની તમે વાત કરો એ તો કેમ શક્ય બને? કેમ શક્ય બને? ગુજરાતના ગૃહમંત્રીને ખબર છે, મુખ્યમંત્રીને ખબર છે, નરેન્દ્ર મોદીને ખબર છે, બધાને ખબર છે કે ગુજરાતમાં બેફામ દારૂ મળે છે. ત્યાં સુધી કહીએ તો પોલીસવાળાને ખબર છે બેફામ દારૂ મળે છે. પણ દારૂના અડ્ડા ચલાવનારાઓ એમને હપ્તા જેટલા આપે છે એટલે પૈસા તો કોને ન ગમે. આમ જનતા પીસાય, આમ જનતા મરે, એનાથી આ સરકારને કાંઈ લેવા દેવા નથી. એટલે જ્યાં સુધી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં સુધી વાતો એવી થશે કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી મળતો, પણ બેફામ દારૂ મળે છે. આજે નાના છોકરાઓને તેમ પૂછો ને તો એને ખબર છે કે દારૂ કેટલો મળે, ક્યાં મળે, ગલીએ ગલીએ નાકે નાકે મળે. પણ હવે આપણે દારૂ ભૂલવાનો છે, ડ્રગ્સ ઉપર આપણે ધ્યાન આપવાનું છે, કારણ કે ડ્રગ્સ બેફામ મળે છે. તમે વિચાર કરો દોસ્તો. આ ગામની અંદર એટલી વિધવા મહિલાઓ છે કે જેમના ઘરવાળાઓ દારૂ પી પીને મરી ગયા. વિચાર તો કરો તમે. અને આ જાડી ચામડીના નેતાઓને કંઈ ફરક પડતો નથી. પણ કહેવાનો મારો મતલબ એમ છે કે એ લોકોએ નક્કી કર્યું છે કે જનતાને કાંઈ ફરક પડતો નથી. આટલા પરેશાન થાય છે, આટલી બેરોજગારી છે, મોંઘવારી છે, આટલા તકલીફમાં છે, રોડ રસ્તાની સમસ્યાઓ છે, તો જનતાને કાંઈ ફરક પડતો નથી. દર ચૂંટણીએ કમળ ઉપર ઠોકમ ઠોક કરે છે. તો આ જાડી ચામડીના નેતાઓએ નક્કી કર્યું છે કે અમને શું કામ ફરક પડે, એને કાંઈ તકલીફ નથી તો અમને ક્યાં કાંઈ વાંધો જ છે. એટલે હવે તો જનતાએ જાગવાનું છે. 2027માં જનતાએ જાગવાનું છે. જેને તકલીફ હોય એ 2027માં જાગૃત બની જાઓ અને આ કમળના બટનને ભૂલો તો જ તમારી તકલીફનું નિવારણ આવશે. બાકી દારૂબંધીની વાત તો નહીં કરતા ભાઈ. દારૂબંધી ખાલી ચોપડે છે. ગુજરાતના ગૃહમંત્રીને ખબર, મુખ્યમંત્રીને ખબર, બધાને ખબર છે, પણ દારૂબંધી ખાલી ચોપડે છે ભાઈ. એટલે મારી માતા બહેનોને મારે કહેવું છે કે તમારી તકલીફ, તમારી વેદના જે છે અમે સાંભળી, અમને ખૂબ પીડા થાય છે. પણ ક્યાંક ને ક્યાંક ભૂલ આપણી પણ છે કે 30 વર્ષથી આપણે કમળના બટન દબાવતા આવ્યા એટલે આ બધું સહન આપણે કરવું પડે છે ને. આપણે એટલે આ બધું સહન કરવું પડે છે. પણ હવે આપણે જાગૃત બનશું ને તો આ ભ્રષ્ટ ભાજપના અધિકારીઓ, નેતાઓ બધા જ ગુજરાતમાંથી ભાગવાના છે. તો એને ભગાડવા માટે આપણે 2027માં તૈયાર થઈ જવું પડશે કે આ વખતે આપણે ઝાડુનું બટન દબાવી અને એવી સરકાર બનાવીએ કે જે ખાલી ગરીબો, મજબૂરો, બેબસ, લાચાર ખેડૂતો માટે કામ કરતા હોય ને એવી સરકારને આપણે સત્તામાં બેહારવાની છે. નહીં કે ખાલી અદાણી અંબાણીના ગુલામ બનીને રહી ગયા હોય એવી સરકાર આપણે જોતી જ નથી. એટલે આ વખતે હવે તમારે ધ્યાન રાખવાનું છે. આને કાંઈ ફરક નથી પડવાનો. એના છોકરાએ દારૂ પીને બગડવાનું નથી, એના છોકરાએ ડ્રગ્સ પીને બગડવાનું નથી. એ બધા તો એ વિદેશમાં મોજ મજાની જિંદગી જીવે છે. હવે તમારે જાગૃત થવાનું છે. એટલે મારી માતાને હું વિનંતી કરું છું કે આ મુદ્દે અમે તમારી કોઈ મદદ નહીં કરી શકીએ, કારણ કે ગૃહમંત્રી, મુખ્યમંત્રી, વડાપ્રધાન તમામને ખબર હોય કે બેફામ દારૂ મળે છે અને છતાંય કાંઈ ન થતું હોય તો અમે તો ખૂબ નાના માણસ છીએ, અમારી સત્તાય નથી, નતરે અમે આ લોકોને હલ બલાવી નાખીએ. પણ જો તમે અમને એક મોકો આપશો તો અમે ખરેખર તમારા માટે લડશું, કારણ કે અમારી અંદર પીડા જ એટલી છે, વેદના એટલી છે, તકલીફ એટલી છે. બાકી તો અમે સરસ મજાનો ધંધો કરી શકીએ કે ભાઈ તેલ લેવા ગઈ સરકારને, તેલ લેવા ગઈ જનતા, અમારે શું લેવા દેવા. અમે આવું વિચારીને ઘરે બેસી જઈએ. પણ આ બધું જોઈએ ને એટલે અમને ખૂબ તકલીફ થાય છે, ખૂબ પીડા થાય છે કે નાના માણસો કેટલા દુઃખી થાય, નાના માણસો કેટલા હેરાન થાય. આ જાડી ચામડીના નેતાઓને કાંઈ ફરક પડતો નથી. એટલે એને હવે ફરક પાડવા માટે અમારે દોસ્તો તમારા સાથ સહકારની જરૂર છે. મારી માતાઓ બહેનોને મારે કહેવું છે કે અમારે તમારા સાથ સહકારની જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે.
2027માં એક વખત અમારી સરકારને તમે લાવી દો. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભ્રષ્ટ નેતાઓને ઊભા રોડે ન દોડાવીએ ને તો અમારું નામ બદલી નાખજો. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. આ માતાની જે સમસ્યાઓ છે, આ બહેનોની જે સમસ્યાઓ છે ને, એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી સુધી ભોગવી પડે.